નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આ જો ઘઉં વાઢવાના છે, બીજાના ઘઉં છે તેમાં ટ્રેક્ટર હાલે છે ઘઉં વાઢવાનું, તે તમને બતાવું. કટર મોર છે, પીટીઓથી ફરે છે અને પૂળા પણ સાથે બંધાતા જાય છે. ટ્રેક્ટર હાલ્યું આવે છે, બતાવું તમને કેવું વાઢે છે. મોટા હાર્વેસ્ટર કરતાં તો સારું કામ થાય છે, કારણ કે થોડાક પાઠા રહેશે, નીચેથી લઈ લે ઘણું, પૂળા પણ સાથે સાથે થતા જાય. ઓર્ગેનિક ઘઉં છે એટલે ખડ છે, દવા નથી છાંટેલી ખડની, જોઈ શકો. પૂળાનો માપ થાય એટલે ઓટોમેટિક બંધાઈને નીચે પડી જાય છે. ટ્રેક્ટર આગળ વાળતા જાય છે અને નીચે પીટીઓ ફિટ કરેલો છે, પાછળ પીટીઓથી ફરે છે આગળ કટર. નીચે પાઇપ મારેલો, પૂળા પણ બંધાતા જાય છે. આ રીતના પૂળા દોરીથી બંધાય છે, જોઈ શકો. આવું ગટર છે આગળ. મિત્રો, આમાં લાંબી ઉથલ મારવી પડે છે. હવે ટ્રેક્ટર ઓલા સાઈડે લઈ જવાનું, ત્યાંથી પાછું ફરતું પાછું આ સાઈડ આવવાનું, એટલે આ પૂળા તમારે 2 વાર ફેરવવા ન પડે, ટ્રેક્ટર હાલવાની જગ્યા રહે. હવે ઓલી બાજુ છેલ્લો કેરો હોય ત્યાંથી લેવાનું શરૂ કરવાનું, અને એ પૂરો થાય પછી પાછું આ સાઈડ વીવાનું ટ્રેક્ટર. એ રીતનું હાંકવાનું થાય છે ટ્રેક્ટર. લાગટ હાંકવું હોય તો તમારે પૂળા ફેરવવા પડે, એટલા માટે લાગટ નથી હાંકતા. હવે ઓલી સાઈડ જઈ રહ્યા છે આગળ, ત્યાંથી ફરે. ભાષા બહુ નહીં રહેતા નહીં. ના જેટલું પાળા નીચા હોય એટલું જાય નીચે. આમ કરતા નથી સર, ઘઉં નથી પેલા મૂલ્યું ખર્ચી નથી. એક જ ધારું કામ થાય છે અને પૂળા પણ એક જ ધારા લાઈનમાં ગોઠવાય. આ પાછળ પીટીઓ આપણે હલર જોડાવાનું પીટીઓ આવે, કાસ્ટિંગ આવે ને આગળ કાસ્ટિંગ જોઈન્ટિંગ છે આગળ છે. આનું દાંડરનું કટિંગ આપણે જોઈએ કેટલું દાંડર કેટલા ઇંચ ઊભું રહેશે. આ 3 ને 3 6 ઇંચ જેવું આનું ભાંઠા રહેશે. 5-6 ઇંચ. 5-6 આમ બહુ ભાંઠા ન કહેવાય, મજૂર ન મળતા હોય તો આ સારામાં સારું કામ કહેવાય. અને ડુંડી પણ ખેડૂત મિત્રો આમાં ખર્ચી નથી. અને આ ભાઈ ટ્રેક્ટરવાળા કહે છે કે વીઘે આપણે વીઘા ઉપર લઈએ છીએ કલાક. આ પ્લાસ્ટિકની દોરીથી એ પૂળો બંધાઈ જાય છે અને અહીંયા હરકણી પણ ઓટોમેટિક થઈ જાય છે. અને પૂળો કંટ્રોલમાં આ થોડુંક લીલું દાંડર પડે છે અને ખડ છે, નહીંતર આનું કામ સારું છે, આપણને ગમ્યું. અત્યારે મજૂર ન મળતા હોય એટલે આ સારામાં સારું કહેવાય. કારણ કે માણસની શોર્ટેજ જ એટલી છે અને આનું દાદર પણ મોટા હાર્વેસ્ટર કરતાં હાવ નાનું ટૂંકું રહે છે એટલે 5-6 ઇંચનું
તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, આમાં થોડુંક ખડ પણ છે આ ઘઉંમાં, એટલે થોડુંક વાઢવામાં થોડીક વાર લાગતી છે, કદાચ લીલું પડે એના હિસાબે, નહીંતર કામ સારું છે. બસ આગળ તમને આ ભાઈના મોબાઈલ નંબર, નામ અને ગામનું નામ, તમારે કોઈને જો આટલા આજુબાજુમાં કોઈ ખેડૂત મિત્રો હોય તો તેનો કોન્ટેક કરી અને ઘઉં વાઢી શકો છો. આગળ તમને બતાવું કે એના મોબાઈલ નંબર લઈ લઈ, એનું પૂરું નામ લઈ લઈ. ટ્રેક્ટર ઊભું રાખ્યું છે, આપણે એની પાસે જઈને નામનો અને નંબર લઈ લઈએ. લગભગ 6 વીઘાના ઘઉં છે, એટલે આપણે અંદાજિત ટાઈમ પણ એનો કાઢી લઈશું કે કેટલોક ટાઈમ લાગે છે 6 વીઘામાં. આમાં થોડાક ધોરિયા મોટા હશે, એના હિસાબે ટ્રેક્ટરને આમાં ફેંકવામાં થોડીક વાર લાગે છે, એટલે થોડાક ખોટી થાય છે. પણ કામ આપણને આનું સારું લાગ્યું છે, કારણ કે આમાં ડુંડી ખર્ચી નથી. હાર્વેસ્ટરમાં ડુંડી ખરે ને એટલી પણ આમાં નથી ખર્ચી, એટલે કામ તો સારું છે. પણ કોઈ ખેડૂત મિત્રોનો જો વઢવવાના હોય, આ વર્ષે તો હવે એન્ડમાં છે, પણ આવતી સાલે કોઈ આજુબાજુમાં હોય, આ ધારે ઢોકળવા કડુકા જસદણની આજુબાજુ, તો તેના કોન્ટેક નંબર એમાં નીચે આપશું ખેડૂત મિત્રો, તો તમે કોન્ટેક કરી શકો છો. ભાઈની હારે થોડીક વાતચીત કરી જોઈએ કે તમારા મોબાઈલ નંબર આપવામાં કંઈ વાંધો નહીં ને, તો ખેડૂત મિત્રો તમને કોન્ટેક કરી અને પૂરા સાથે વળી જાય છે. એટલે આપણે પૂછી જોઈએ, આપણે ભાઈને પૂછી લઈએ. તમારું નામ શું છે? સુરેશભાઈ છે. તેનો તમારો કોન્ટેક નંબર આમાં આજથી વાંધો નહીં ને, મોબાઈલ નંબર ખેડૂતને લેવું હોય તો તેમનું સુરેશભાઈ નામ છે. અને આપણે વીઘા ઉપર આપો છો? વીઘે કેટલા? 1200. વીઘે 1200 રૂપિયા છે ખેડૂત મિત્રો. કોઈ ખેડૂત મિત્રોને વધારવા હોય તો તેમના મોબાઈલ નંબર સ્ક્રીન મારે આપી દઈશું, તો તમને સુરેશભાઈને કોન્ટેક કરજો એટલે આવી જશે. અને ઢોકળવા ગામના જ છે ને? ઢોકળવા ગામના, એટલે ધારે ઢોકળવા અને કડુકા નજીકના ગામમાં હોય એ ફોન કરજો. હા, 2-5 ગામમાં એટલે નજીકમાં. આનું કામ સુરેશભાઈ મને બહુ સારું લાગ્યું છે. નુકસાન નથી થતું, ડુંડી ખર્ચી નહીં, દાંડરે અસર માપનું જ રહે. કામ સારું છે. તો ખેડૂત મિત્રો સુરેશભાઈના નંબર આપશું. તમારા નંબર એકવાર બોલી જાવ, તમને યાદ. નંબર દઈ દો. 635500 6103. સુરેશભાઈ નામ છે. આ મોબાઈલમાં તમે કોન્ટેક કરજો તો સુરેશભાઈ તમને આજુબાજુ નજીક હશે, અને જાજા 2-3 ખેડૂતના ઘઉં ભેગા કરજો તો એને ધક્કો ન થાય, એટલે ફાયદો થાય. ડીઝલમાં એને શું નુકસાન થાય આવવા જવામાં, એટલે 2-5 ખેડૂતના ભેગા કરી અને પછી કોલ કરજો તો સુરેશભાઈ તમને અવશ્ય કામ કરી દેશે. આની શું કિંમત છે સુરેશભાઈ? 2,65,000. હા, બહારથી મંગાવ્યું છે ને? બરોબર. ના આનું કામ મને સુરેશભાઈ બહુ વ્યવસ્થિત લાગે છે. પૂરો પણ સારો એવો બંધાયો છે. ચાલો તો ખેડૂત મિત્રો આગળ તમને બતાવીએ. એક જ લાઈનમાં પૂરો થાય છે. મોટા હાર્વેસ્ટર કરતા સારું. ઓર્ગેનિક ઘઉં છે, એટલે ખડની દવા એવું કંઈ છાંટેલું નથી. આ બીજાના ઘઉં છે, આપણા નથી. બીજાનું ખેતર છે. પૂતળીના દડા મૂક્યા છે, તેનાથી પૂળા બંધાતા જાય છે. આ રીતના પૂળા પગાવતું જાય છે. અને આપણે હાર્વેસ્ટર વાઢવી મોટા, તો તેનાથી કુવળ એવું રહેતું નથી. આમાં એટલા ભાંઠા રહે ને આ રીતનું બંધાઈ જાય છે પૂળો પૂતળી.
તો આ કેમ બોનસ એવું કાઢ્યું? આ સાફ કરવા હાટું આ તો જોત ખરા અને તમે યા- મિત્રો આમાં ઘઉં અને ઉકલ જાહેર હોય તો તે પણ વાઢે છે. મકાઈ અને બાજરી નથી વાટતા, જાહેર હુકલ હોય તો જ વાઢે છે.